આજે તો ભગવાન પર એટલું બધું માંગી લીધું ને કે તમે વાત જ નહીં પૂછો. મોર્નિંગ મોર્નિંગ લાલ ટામેટા જેવી મોર્નિંગ. હવારે હવારે ટામેટા જેવી લાલ લાલ થઈને બહાર નીકળી. મને લાગ્યું કે મારો કોઈ આશિક આવેલો એટલે આમ તેમ જોયું પણ કોઈ બાપ નહીં દેખાયું. તે નહીં આવ્યો એટલે તે જ ખુશીમાં નાઈ લીધું. નહીં આવ્યો એટલે એટલી ખાખડીમાં હતી કે વાત જ નહીં પૂછો. ફાઇનલી મારો આશિક આવી જ લાગેલો હતો. આવ્યો એટલે પહેલા તો ગોદડા પર ચડીને બેહીને મારા હાથે વાત કરવા લાગી ગયો. તેની જ ખુશીમાં એટલી ઘંટડી વગેરે કે વાત જ નહીં પૂછો. મને મળીને એટલો ખુશ થયો કે મેં તો ચકિત થઈ ગઈ. ઘણા લોકો બી જોયા કરતા હતા. આજે ભગવાન પર હું માંગ્યું તે તમને કેમ કે ગાઈસ. મેં તો કાનાને કીધું કે બધા મને ફોલો કરે એવું કરજો. કાનાએ મને તો કીધું કે હા ભાઈ તને બધા સપોર્ટ કરે એટલે તમારે ગાઈસ કરવા જ પડે. ના બહાર નીકળી તો કચરું પડેલું દેખાયું પણ પેલા કેમેરો સાફ કરી નાખ્યો. આપડી કેર બાકી વારે જ નહીં. ઓસી મેં સોચ્યું ચાલ નહીં જરા કુશિયારી તો મારી લેમ ઓછારી જેવી દેખામ એમ કરીને. પોતાની તારીફ પોતે જ કરવા પડે. આ મારો આશિક તો મારી ઘેર જ રહીને 10 આટા મારે એને પડ્યો જાય. પ્યારમાં એટલો પાગલ કે પડી ગયો. અભિયાવની જરા કરવા ઉઠ્યો જાય એલો ઉઠી ગયો. ચાલતી પકડી કે તારું કઈ કામ નહીં મળે એમ કે. મેં તો ચાલી એરોપ્લેન ઉડાવવા તમે આવવાના કે નિયામાને એમ કીધું એટલે મેં તો મોડું જ ફેરવી કાઢ્યું. હાય હાય તેજ ખુશીમાં મેં તો રોડવા બેહી ગઈ. હાય જોયું તો એરોપ્લેન ઉતરેલું જ નહીં હતું. ઓતા ચાલતી પકડી. 4 જણનું સપનું પૂરું કરવાની હતી. મેં તો એરોપ્લેનમાં બેહાડવાની હતી. એરોપ્લેન નહીં મળ્યું એટલે બરાબરનો દાંડો પકડ્યો. પાણી તો આંબલીનું ખાટું જેવું દેખાયું. હાય પહેલા તો કેમેરાને સાઈડ પર મૂકી લીધું. બિચારાને એકલા મૂકીને નાહી ગઈ. કોઈ નહીં મળે. એને એકલો મૂકી લેવા તો મને એકલી મૂકી લેવાય. ફટાફટ લીપેલામાં પોતું માર્યું. ચીકણું કરી નાખ્યું. એટલા ફટાફટ પોતું માર્યું ને કે મારી તો લાદી એટલી ગોરી મરજ જેવી થઈ ગયેલી હતી. ટાટા મળીએ.